મારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે બાગાયત વિભાગની એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે શાકભાજીના વાવેતર માટે સહાય આપતી યોજના। આ યોજનામાં ખેડૂતોને શાકભાજીનું વાવેતર કરવા માટે ₹60,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી તમને મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરી લઈશું આ યોજનામાં મળવાપાત્ર સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો અહીં અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમના માટે એકમ ખર્ચ છે તે ₹60,000 પ્રતિ હેક્ટર છે, જેમાં થયેલ ખર્ચના 50% સહાયની રકમ મળવાપાત્ર થશે, એટલે કે ₹30,000 સુધીની સહાય એક હેક્ટર દીઠ મળવાપાત્ર થશે। અને અહીં એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રોરેટાના ધોરણે સહાય મળવાપાત્ર થશે। એવી રીતે એક ખાતા દીઠ વધુમાં વધુ ₹60,000ની સહાય આપવામાં આવશે। ત્યાર પછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ એકમ ખર્ચ ₹60,000 પ્રતિ હેક્ટર છે, જેની સામે થયેલ ખર્ચના 40% એટલે કે ₹24,000 એક હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે। અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે, એટલે કે એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ ₹48,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે પણ 60,000 યુનિટ કોસ્ટ પર 40% સહાયની રકમ આપવામાં આવશે। હવે મિત્રો આ યોજનામાં તમારે સહાય મેળવવી હોય તો 1 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે એટલે કે iKheduत.gujarat.gov.in આ વેબસાઇટ પર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી। જ્યારે પણ તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યારે તમામ ડોક્યુમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અપલોડ કરી દેવા, અથવા તો તમારા તાલુકામાં આવેલી ખેતીવાડી વિભાગની કચેરીમાં અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જમા કરાવવાના રહેશે। હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તેના વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ ઓનલાઈન અરજીની નકલ, જેની અંદર લાભાર્થીની સહી કરેલી હોવી જોઈએ। ત્યાર પછી જમીનની વિગતોમાં 7, 12 અને 8ની નકલ, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર, જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક। ત્યાર પછી મિત્રો વાવેતરની ડિજિટલ ક્રોપ સર્વેમાં કરાવેલ નોંધની વિગત અથવા તો વાવેતરનો અક્ષાંશ રેખાંશ સાથેનો ફોટોગ્રાફ, અને એ પણ તારીખ અને સમય દર્શાવતા એપમાં પાડવો। તે પછી જો સંયુક્ત ખાતેદાર હોય તો તે માટે અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક પણ આપવાનું રહેશે। તેમજ તમે જે શાકભાજીના બિયારણ, છોડ કે રોપાની ખરીદી કરો છો તેના ખરીદીના ઓરિજિનલ બિલ, જેમાં ખર્ચના બિલો અથવા વાઉચરો અને તેની સાથે લાભાર્થીનો ફોટો। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે। હવે મિત્રો કયા પ્રકારના શાકભાજી માટે સહાય આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો અહીં જે વેલાવાળા શાકભાજી છે એટલે કે ટીંડોળા છે, પરવળ છે, દૂધી, પછી કંટોલા છે, તેમજ બીજા અન્ય શાકભાજીના વાવેતર માટે રોપા ખરીદવા તેમજ અન્ય પ્લાન્ટિંગ મટીરિયલ ખર્ચ થાય છે તેના માટે સહાય આપવામાં આવે છે। આ શાકભાજીના વાવેતર કરવા માટે તમે જે બિયારણ કે રોપાની ખરીદી કરો છો તે તમારે NHB દ્વારા એક્રેડિટેશન, કૃષિ યુનિવર્સિટી અથવા બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે। અને હાલમાં મિત્રો આ યોજનામાં પાટણ જિલ્લાના ખેડૂતો માટે જ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે। તે સિવાય જ્યારે બીજા અન્ય જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવે તો એના માટે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તે વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને આવી જ રોજબરોજની યોજનાઓ કે ભરતી વિશેની પીડીએફમાં માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ટેલિગ્રામ ચેનલ નોકરી યોજના માહિતી જોઈન કરી લો, જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં ખેડૂતોને શાકભાજીનું વાવેતર કરવા માટે સહાય આપવામાં આવે છે। જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।